ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના મહેમાન બન્યા હતા। સુરેન્દ્રનગરના વઢવાણ આનંદ ભુવન ખાતેથી રૂપિયા 696.25 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અને નિર્માણ પામેલ વિવિધ વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા વિભાગ અને કલ્પસર વિભાગના રૂપિયા 108.4 કરોડના 2 કામ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રૂપિયા 7.15 કરોડનું એક કામ સહિત કુલ રૂપિયા 115.19 કરોડના કુલ 3 કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત શિક્ષણ વિભાગના રૂપિયા 60 લાખનું એક કામ, નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા વિભાગના રૂપિયા 556.43 કરોડના 6 કામ, માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 22.58 કરોડનું એક કામ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું રૂપિયા 1.45 કરોડનું એક કામ સહિત રૂપિયા 581.6 કરોડના 9 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી મુરુભાઈ બેરા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિંહોરા, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ, દસાડાના ધારાસભ્ય પરસોત્તમભાઈ પરમાર, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન અને જનસભામાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। 50,000 આવા રિચાર્જિંગ કુવા તૈયાર કરવાના છે કે જેથી વરસાદનું ટીપે ટીપું પાણી અંદર ઉતરી જાય અને એની શરૂઆત કાલે બનાસકાંઠાથી કરી છે। ખૂબ સારું આયોજન છે અને એની અંદર સરકાર પણ તમારી સાથે છે। દરેક ધારાસભ્યને આના માટે થઈ અને 50 લાખ રૂપિયા આપ્યા છે કે એની અંદર જ વાપરવાના છે। જળ સંચયમાં વાપરો, તમારે જ્યાં વાપરવા હોય એટલે તમારા જે ખેતર હોય એની અંદર તમારે બનાવવું હોય તો અહીંયાથી તમને કલેક્ટર શ્રી અને ધારાસભ્ય શ્રી અને અમારું પાર્ટીના બધા ભેગા થઈને ગોઠવણ કરી આપે તો તમારા ત્યાં તમારું પાણી, તમારા જ ખેતરનું પાણી એક ટીપું બહાર ના જાય એની વ્યવસ્થા થઈ શકે એવું છે। એટલે તમે પણ એની ઇનિશિયેટિવ લેજો અને એની અંદર કામ કરશો તો ખૂબ સારું આયોજન થશે અને જે